પકોડા આપણે નીકળી ગયા છીએ બહાર. તમને એમ થતું છે કે અત્યારે બેનને લેવા જાય છે? ના, એવું નથી. કેમ કે ખુશીની લહેર છે. જોઈ કહો છો, આ ગાડી કોની છે? પપ્પાની છે. પપ્પા જે વહેલા ઘરે આવી ગયા છે એટલે આપણે ફરવા જઈએ કે એમ છીએ એટલે આપણે જાશું. નકર તો આપણે શું થાય ખબર, કે મારો ટાઈમ થાય અને બેનને લેવા જવાનું થાય, બે ભેગું થઈ જાય, પછી કે જઈ એકું નહીં. અને જે આપણે એ આવી ગયું છે અને એ મને ગમી ગયું છે. મને નાની, ચાલો આપણે જશું બહાર. આનું એકલો તો કઈ જાવ નહીં, કોકને તૈયાર કરું પછી કાંક મેળ કરું. આપણે બહાર નીકળી ગયા હતા. હું ફરી વાર આજે તો ફિક્સ ટાઈમે આવ્યો છું આપણી જગ્યાએ, ન્યુ બોતળ આવે બરોબર. અહીંયા હું જ્યારે આવું ત્યારે વ્યૂ એક નંબર હતો, એ જોઈ લો. બરોબર, આપણે જે આ તો હું 5 વાગ્યામાં પહોંચી ગયો છું, 2 કલાક પહેલાથી. 2 કલાક સારા કાળા ઘોકલા ગોતશું, ઘડી કાંઈ કાંઈક રમવા એવું રમશું. એ પાર્ક છે, પાર્કમાં રમશું. અને પછી આપણે નવા બોતળાવ જઈને ત્યાં જોવું હું ને એવું તો શું છે બધા થાય છે. અહીંયા આવવાનો શોર્ટકટ ગોતવો પડશે. અહીંયા આમ જો, અહીંયા આવી તો ગયા પણ બહુ થાક લાગે, ગરમી ગરમી થઈ જાય યાર. પવન ચાલુ છે માનાની, બહુ આઘું પડી જાય આમ. આ તો ગેટ બંધ કરે ને તો એને મોઢા પર કહેવાનું છે કે હું વહેલો છું. ગેટ ક્યાંથી બંધ કરતો હતો? હા તો એ ફોફડા ગાજી ગયો તો એટલું ત્યાંથી લઈને હાલીને આવ્યા અને એને અમારી સામું તાળું માર્યું. મને ઘડી કેમ થઈ ગયું આવું ના ચાલે. હા, ફૂલ છોડ બધા એકથી એક છે. આજે તમને વિડીયોમાં થોડી ક્વોલિટી ઓલી લાગતી હશે, કેમ કે હું બીજા બેનનો ફોન, ઓલા બેન કોલેજે ગયા હતા તો હું એમનો ફોન તો ન લાવી ગયો, બીજા બેનનો ફોન લઈને આવી ગયો છું. ક્યારેક ક્યારેક એમનો લઈ લો ને કરું, ઓલામાં શૂટ થાય, કેમ કે એની ક્વોલિટી છે ને, ક્લિયરિટી સારી છે. આની એટલી બધી નથી. આ OnePlusમાં શૂટ કરું છું જોકે હું, તો મારા અંદાજે આની ક્લિયરિટી સારી છે. ચાલો આપણે અંદર જઈએ હવે. છો ગાઈસ, અહીંયા આ રીતનું બનાવેલું છે અંદર. ફોટામાં આ રીતનું બધાનું છે. આપણે અંદર જઈને જોઈએ ઉપરથી. અત્યારે તો હેઠે દાદરા ઉતરીને જવાનું છે. ત્યાં આ રીતના દાદરા છે, અહીંથી જવાનું છે. હવે આવું બધું છે અંદરની સાઈડ. આપણે આમે જવાનું છે. ચલો જઈએ, ઘડીક બેહીએ, કાંઈક નવીનતા વસ્તુ કરીએ. અહીંથી જો, અહીંથી હજી હેઠે ઉતરાય એમ છે, પણ અમે આ રસ્તે આવી ગયા છીએ. અહીંયા મને એક વાત કહો, મનાની કરતા ઓલું હાથી ઘોડા એવું બધું છે ને સારું લાગ્યું, એ તમને દેખાડીશ. અહીંયા કાંઈ એટલું, અહીંયા છે ને બધા ફૂલ છોડ ને એવું બધું બહુ છે. અહીંયા બધા વૃક્ષો વાવેલા છે ટૂંકમાં, આખું એનું જ તે ગાર્ડન છે બરોબર. એટલે જો તમને દેખાડું એટલે જો છે ને, બાકી મસ્ત નેક્સ્ટ લેવલ. તો આપણા નીચેની સાઈડે જઈએ, બધા ફૂલ છોડ તમને બીજા દેખાડું. પણ આ એમ છે કે જેને ફૂલ છોડ બહુ ગમતા હોય એના બધું હોય ને, ફોટો શૂટિંગ માટે એના બેસ્ટ પ્લેસ છે. એમાં નાની બનાવ્યું સારું છે એમાં, ચોખ્ખું હોવું તો. અને આમ ઢાળમાં બનાવ્યું છે બધું, તમને જો દેખાય એમ ખબર પડી જાય. પછી આપણે સામે બેહવા જઈએ, પહેલા તમને બધું દેખાડી દઉં. જો ગાઈસ, અહીંયા છે ને તિતલી બનાવેલી છે આખી. પણ આમાં એવું છે કે આપણે આગળ ડ્રોન હોય ને, ડ્રોન તો સરખું શૂટ થાય. પછી જો આ ઉપર ફૂલ છોડ છે. અહીંયા દિલ ને તિતલી ને એવું બધું બનાવેલું છે. તમને ઓલું પેલા ઓલું બોર્ડ દેખાડ્યું ઉપર, એ બોર્ડમાં સરખું દર્શાવેલું છે બધું. જો આમાં આવ્યું છે, ડ્રોન લાવવું પડે ને તિતલી દેખાય નહીં. બીજું તો હું કેવું, આપણે આખું ગાર્ડન બનાવેલું છે, બધે ફૂલ છોડ જ છે યાર. મને તો ગમ્યું. હજી આપણે સામે બેહવા જવું છે. એક વસ્તુ છે કે આપણે ત્યાંથી અહીંયા હલવાનો ટાઈમ આપણો વસૂલ થઈ ગયો. જગ્યા એવી મસ્ત બનાવી છે ને કે એમાં ના નહીં યાર. મને એમ હતું કે નહીં, ઉપરથી જોયું તો મને એટલું બધું ખાસ નતું લાગતું. મજા શું છે, પણ વચમાંથી જયારે હાલવી છે ને
ત્યારે મજા આવે છે. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને બાજુમાં નદી છે ને તળાવ, નદી નહીં તળાવ, સોરી, થઈ જાય બધી ભૂલ. જો અહીંયા આવી તો કે પણ આ વસ્તુ મને કઈ સમજ મને થતી કેનું છે આ ઊંચું બરો કાકા જીબ જ છે. ઝૂમ થઈ ગયેલું શું બર્યો કાઢો ઝૂમ. કાકા જીબ જ છે. આ શું છે મને ખબર. જે હોય હવે આપણે અત્યારે રજા લઈએ. મારે વિડીયો બ્લેક થઈ જઈશ કાકારો. અહીંયા છે ને આવું બધા ડસ્ટબિન છે એટલે કૃપયા કરીને અહીંયા કંઈક નાસ્તો લઈને આવો તો કચરો ડસ્ટબિનમાં નાખો. અહીં પણ પેગવી નહીં છે આગળ. એ બ્રો આમ રહ્યો તો જરાક મોટા ભાઈ આ ગમે એવું નાખે જો પેગવી નહીં છે અહીંયા. એટલે બધો અહીંયા કચરો નહીં કરવાનો બરોબર. જે પણ લઈને આવો એ નાખી દેવાનું ડસ્ટબિનમાં. પેગવી ગાઈસ પગથિયા રાઉં ઓલે સાઈડથી એક્ઝિટ એન્ટ્રી હતી ત્યાંથી પગથિયા ચડીને આવ્યો હતો અને અહીંયા ઊભો ઢાળ છે. આ હજી તો બાકી છે. જો પગથિયા હાર આવો ઢાળ કરતા તો ભાઈ ભાઈ જો ઢાળ ઊભો ઢાળ હતો. અફાવી દીધો અફાવી. એક આગ છે પણ એ કોકનું પ્રાઇવેટ છે. હું એ આપણે નથી ખબર. અહીંયા આવો તો થોડુંક એનર્જેટિક રહીને આવવાનું. કેમ કે હાલી હાલીને થાકી જાવ તમને બહુ મજા આવશે. પણ ચલો તમને આજે પાછો ટાઈમિંગ કહી દઉં એનો. ઝાડો પાણી છાડે છે. જો આપણે ગયા હતા ને આવું છે કાંક ઉપરથી આવું લાગે. એનો ફોટો છે અહીંયા ઓલરેડી જોયું તમે. પણ એની માટે આપણે થોડું ઉપરથી જોવું પડે. ઉપરથી અહીંથી ખાસ દેખાતો હતી ડ્રોન લેવું પડે. બનાવ્યું છે મસ્ત સરસ. એકથી એક ફૂલ છોડ છે અને વ્યૂ એક નંબર છે. જો તમે બરોબર બનાવ્યું નેક્સ્ટ લેવલ છે. એમાં ના નહીં. આનો ટાઈમિંગ તમને કહી દઉં. ઉપર ટાઈમિંગ કહી દઉં તમને. ટાઈમિંગ કહી દો 5 મિનિટ. અમે લખેલું તો છે જો હું તમને કહી દઉં. સવારે 6 થી 9 અને સાંજે 4 સાડા 4 થી 7 એ રીતનો ટાઈમિંગ છે અહીંનો. આવું હોય તો તમારે ગયા વખતે લાસ્ટ ટાઈમ મારે એવું થયું તમને ખબર તો છે. હું અહીંયા પોગી ગયો પણ ટાઈમે નહોતા પહોંચ્યા. અમુક માણસોની હિસાબેથી હતા એવા અમુક કે સાલા ઓલું ક્રેન જોવા રહી ગયા. ક્રેન કઈ રીતના એમ ઉપર ચડાવે એ રીતનું. હવે અહીંથી જવાનું છે એટલે આ બધા ગાડીઓ લઈ લઈને ક્યાંથી આવે છે અહીંયા. ખબર નહીં એલા મારે શું કેવું યાર. અહીંયા ગાડી અલાઉડ નથી. ગાડી લઈને આવે છે બધા. હવે અલાઉડ નથી મને કાંઈ ખબર નથી. પણ હું હવે આટલી વાર ગાડી લઈને આવ્યો છો તો મારે કેવું થાય. હું ગાડી લઈને આવ્યો એટલે મને કોઈ ખીજાય ક્યાંય ગાડી લઈને ન હોય. આવા બધા ગાડીઓ લઈને જો ઓલા દાદા જાય સિનિયર સિટીઝન છે કે કહેવાય એની પાછું. હું કેટલું હાલીને આવ્યો ખબર. ખોપડા ખાજી છે. બીજું તો શું કેવું કાંઈ કહેવાય એની. વ્યૂનો એન્જોય કરાય. કાંઈ એક વસ્તુ તો છે આ જેનું ઘર હશે ને જો કેવું મસ્ત ઘર છે. 3 માળનો. એના વ્યૂ કેવો મસ્ત મળતો હશે. નેક્સ્ટ લેવલ. બાકી જો અહીંયા છે બધું બાકડા. શુદ્ધ ભાષામાં ગુજરાતી હોય ને તો બાકડા બધે મૂકેલા છે. બાકડા જોઈ કહો તો તમે. અહીંયા ઊભું રહેવાય એવું બધું બનાવેલું છે ને. આવું બધું છે ને. આવું બધું એરિયામાં આપણે જાય રાખી તમને દેખાડીએ આખી. અને વ્યૂ છે એનું ચોકી ગયો. મને ખબર છે આની ક્વોલિટી કંઈ ખાસ નહીં આવી હોય પણ આપણે ધ્યાન રાખશું. આપણો બ્લોગ ડેલીનો આવશે જ તે તોય પણ અમુક ભાઈબંધ એવા આવી જાય ને નડતર રૂપ. ચાલો મિત્રો અહીંથી વિદા લઈએ. અહીંયા બહુ ફર્યા હર્યા. કારુને બેઠા હતા અહીંયા ઉપર અડધી કલાકથી બેઠા હતા. હવે ક્યાંક બીજે જઈએ. હાલો આપણે જેમ જેમ સાંજ પડી વાતાવરણ સારું થયું એમ બધા આવતા જ દેખશે. ગાઈસ તો આપણે બહુ તરફથી ઘરે આવ્યા હતા ને અત્યારે વાગ્યા છે 12. કેમ કે હું ભૂલી ગયો તો બ્લોગ એડિટ કરવાનો છે ને એક જગ્યાએ પપ્પા ગયો તો બરોબર. મને યાર અત્યારે ઊંઘ આવે છે ને હજી બ્લોગ એડિટ કરવાના બાકી છે બરોબર. એટલી મહેનત કરું છું બરોબર. આજનો બ્લોગ બહુ મસ્ત જ થયો છે કેમ કે આપણે બોતરા જવાનું કેટલા સમયથી જવું હતું સફળ થઈ ગયું છે.
એટલે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે ફરી એકવાર નવા બ્લોગમાં મળશું, કેમ કે બ્લોગ તો ડેલી જ આવશે. એટલે કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ. આપણે મળીએ એક નવા બ્લોગમાં. બાય બાય.